આમાંની એક ભક્તિ સારૂપ્ય ની પ્રાપ્તિ એને થશે. એટલે કે આ જાણવાથી શું મળશે? સ્વર્ગ મળે. હવે આપણે તો આ બ્રહ્મ વિદ્યાના સાધક છીએ. આપણે સ્વર્ગ સાથે કોઈ લેવા દેવા નહીં. આપણે સ્વર્ગમાં જવું નથી. એટલે જેમ આપણે વ્યવહારમાં કહીએ છીએ કે તમે મફત આપો તોય મારે એ ના જોઈએ, એમ આપણે કહીએ કે તમે મફત આપો તોય મારે સ્વર્ગ જોઈતું નથી. કેમ? કારણ કે ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ, પાછું અહીંયા જ આવવું પડે. એટલે સ્વર્ગની ઈચ્છા કરવી એ કામની નથી. તો શેની ઈચ્છા કરવાની છે? જ્ઞાન દ્વારા મુક્તિની ઈચ્છા કરવાની છે. એટલે જ્ઞાન થાય અને એ જ્ઞાન વડે અહીં અને અત્યારે જ આ શરીરમાં જ મુક્તિ થાય એવી આપણી બધાની ઈચ્છા છે. તો અહીંયા તો સ્વર્ગની વાત કરી, પણ છતાંય એ કઈ ફેંકીદા દેવા જેવું નથી. સ્વર્ગ મોટાભાગના 99% લોકો સ્વર્ગની જ ઈચ્છા હોય છે. અને સ્વર્ગની ઈચ્છા એ પણ મોક્ષ જ કહેવાય છે, પણ એ સાપેક્ષ મોક્ષ છે. એટલે એ મોક્ષનો અંત આવે. બરાબર? જ્યારે પુણ્ય ખલાસ થાય ત્યારે સ્વર્ગમાંથી પાછા આ પૃથ્વી ઉપર જ આવવું પડે. બરાબર? પણ કેટલાક હજાર કરોડ વર્ષ પછી અહીંયા પાછું આવવાનું તો થાય. એટલે કે શરીર ધારણ કરવાનું તો થાય. એટલા માટે સ્વર્ગ એ ઈચ્છનીય નથી, પણ એ ભક્તિ માર્ગમાં એ સ્વર્ગને સાવ નકારી કાઢી શકાય એમ પણ નથી. ફોર એ ક્વાઇટ એ લોંગ ટાઈમ આપણને એ સુખ તો અનુભવવા મળે. બસ રામજીએ આપણને પણ આશીર્વાદ આપી દીધા અને પછી એમનું વક્તવ્ય સમેટી લીધું 35મા શ્લોકથી. इत्युक्त्वा मातरं रामो बालो भूत्वा रुरोदः बालत्वेऽपीन्द्रनीलाभो विशालाक्षोऽति सुन्दरः. હવે 45મા શ્લોક સુધી લગભગ આ રામજીની બાળ લીલાનું જ વર્ણન છે. આમ તો આ આખો સર્ગ છે એ બાળ લીલાનું વર્ણન છે માત્ર. એટલે એમાં કઈ ખાસ મારે કહેવાનું નથી. છતાંય ક્યાંક ક્યાંક જો ભગવાન કંઈક પ્રેરણા કરશે તો કહેવાઈ જશે. આવું બોલી અને એ રામ બાલો ભૂત્વા માતરમ રુરોદહ, માતાને આ પ્રકારે કહી અને ભગવાન બાળ રૂપ થઈ અને રડવા માંડ્યા. એટલે આ પરમાત્મા જ્યારે લીલા કરે છે ત્યારે એ રડે પણ છે. અને એ રડે ત્યારે જ માતાનું 100% ધ્યાન એ બાળકમાં જાય છે. એ પણ એટલું જ સાચું છે. એટલે માતાને એના પોતાના બાળકને જે વાત્સલ્ય ભાવ પ્રગટ કરવો છે એના માટે બાળ લીલામાં ભગવાન રડે પણ છે, ભગવાન દોડી પણ જાય છે, ભગવાન હેરાન પણ કરે છે, દોડાવે પણ છે, બધું જ કરે છે. બાલત્વે અપી, અને આ બાળ રૂપ છે એમાં પણ ભગવાન કેવા દેખાય છે? ઇન્દ્રનીલાભ, એટલે ઇન્દ્રમણિ કે સમાન, અને વિશાલાક્ષો અતિ સુંદર. ઇન્દ્રમણિ એટલે એ ભૂરા રંગનો હોય છે, એટલા માટે શ્યામ વર્ણ અને વિશાલાક્ષ અને બડે બડે નેત્રો વાલા और अति सुंदर था. बालारूण प्रतीकाशो लालिताखिल लोकपः अथ राजा दशरथ श्रुत्वा पुत्रोद्भवोत्सवम् आनन्दार्णवमग्नो
मग्नोऽसौ आवययौ गुरुणा सह रामं राजीवपत्राक्षं दृष्ट्वा हर्षाश्रुसम्प्लुतः। बाल अरुण प्रतिकाशः ललिता अखिल लोकपः। લોકપહ એટલે લોકપાલો, રાજાઓ. અને આ બાળ રામ કેવા હતા? એ કે છે બાલ અરુણ પ્રતિકાશ, ઉગતા સૂર્ય. અરુણ એટલે સૂર્ય અને બાલ એટલે ઉગતો સૂર્ય. બહુ શરૂઆતનો, હજુ તો ઉદય જ થયો છે એવો સૂર્યનો જે લાલાશ પડતો તેજસ્વી પ્રકાશ હોય એવો બાલ અરુણ પ્રતિકાશ. કાશ એટલે પ્રકાશ. લાલિત અખિલ લોકપહ, અને એનું લાલિત્ય, એની સુંદરતા કેવી હતી? લોકપાલો જેવી એ સુંદર હતી. प्रभातकालीन बाल सूर्य के समान अरुण ज्योतिर्मय वह था। भगवान ने अवतरित होकर उस सुमनोहर बाल रूप से सभी लोकपालों को परम आनंदित किया। तत्पश्चात जब महाराज दशरथ जी ने पुत्रोत्पत्ति रूप उत्सव का तत्पश्चात जब महाराज दशरथ जी ने पुत्रोत्पत्ति रूप उत्सव का शुभ समाचार सुना तो वो मानो आनंद समुद्र में डूब गए। आनंदार्णव मग्नो असौ अथ राजा दशरथ श्रुत्वा पुत्रोद्भव उत्सवम। પુત્રના ઉત્સવનો જે પુત્ર જન્મનો જે ઉત્સવ છે એ સાંભળી, એટલે કે સમાચાર સાંભળી અને રાજા આનંદાર્ણવ મગ્ન બન્યા. આનંદના સમુદ્રમાં ડૂબી ગયા અને આવાયયૌ અને હવે કોઈ તકલીફ નથી. હવે શું છે? આવાયયૌ અને પહોંચ્યા. કેવી રીતે? ગુરુણા સહ. અહીંયા ગુરુની સાથે. આ ગુરુની સાથે કેમ ગયા? કારણ કે અહીંયા પુત્ર દર્શનમાં કેવલ મમતાની પ્રધાનતા નથી, અહીંયા જ્ઞાનની પણ પ્રધાનતા છે.
પુત્ર એટલે માત્ર પિતા રૂપે એ પુત્ર પાસે નથી જતા દશરથજી. પુત્ર તો છે, પણ ગુરુના સહ, ગુરુની સાથે ગયા. ગુરુની સાથે ગયા એટલે કે જ્ઞાન અને ધર્મ એની સાથે એ પુત્રના દર્શન કરવા ગયા. એટલે આ જ્ઞાન અને ધર્મ એ બંને પણ માતા પિતાએ અનુસરવા જેવા બે વિચારો છે, બે વિચારધારાઓ છે. એકલું વાત્સલ્ય, એકલો પ્રેમ નહીં, પણ ધર્મ અને જ્ઞાનનું પણ સ્થાન જીવનમાં પહેલેથી જ હોવું જોઈએ. એટલે દશરથજી ગયા ત્યારે કેવી રીતે ગયા? ગુરુની સાથે ગયા, વશિષ્ઠજીની સાથે ગયા. ઉત્તમ ગુરુ છે, એમની સાથે એ ગયા. અને પછી હવે એ કેટલાક વ્યવહારિક ધર્મ, વ્યવહારિક કામ કરે છે. શું વ્યવહારિક કામ છે? ગુરુના જાત કર્માણી કર્તવ્યાની ચકાર સહ એ ગુરુના સહ, ગુરુ દ્વારા, એમણે ગુરુ દ્વારા શું કરાયું? જાત કર્માણી કર્તવ્યાની. જાત કર્મ એટલે કે આ સંસ્કાર છે. આ હિન્દુ સનાતન સંસ્કૃતિનો વિશેષતા આ 16 સંસ્કાર છે. અને એ 16 સંસ્કારનું અનુપાલન કરવું એ દરેક સનાતન ધર્મવાળા હિન્દુની ફરજ છે. એમના માટે એ ઉપકારક છે, એ વૈદિક છે, એ શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત છે. એવા જે 16 સંસ્કાર છે, એ 16 સંસ્કારમાંનો આ ચોથો સંસ્કાર છે જે એમણે કરાવડાયો. એટલે કે જે માતાને પુત્રથી જુદા કરવા માટેનું જે જાત કર્મ છે, નાળનું વધેરવાનું જે કામ છે, એ એમણે ગુરુ પાસે કરાવડાયું. એટલે જનરલી આ પિતા કરતા હોય છે, એવું શાસ્ત્ર કહે છે કે આ કામ પિતા દ્વારા થાય. અને પછી એ કરી અને પછી બાળકને એની માતાના સ્તન સુધી લઈ જવાનું કામ પણ પિતાજીનું છે. વળી જે મધ વગેરે આપણે આપતા હોઈએ છીએ, એ અમૃતનું પાન કરાવવાનું પણ કામ પિતાનું છે. એટલે અહીંયા કહ્યું જાત કર્મ એટલે કે સંસ્કાર. અને આ સંસ્કાર શું કરે છે કે જે જન્મ તો બધાનો થાય છે, બધા જીવજંતુઓ પ્રાણીઓનો જન્મ તો થાય છે, એમ મનુષ્યનો પણ બાળકનો જન્મ થાય છે. પણ ફેર શું છે? તો આ મનુષ્યના બાળકના જન્મ પછી જે અથવા જન્મ સમયે, કારણ કે ગર્ભાધાન સંસ્કારથી ચાલુ થાય છે, અને એ ત્યારથી તે આ અંતિમ સંસ્કાર, અંત્યેષ્ટિ સુધીના 16 સંસ્કાર છે. એ 16 સંસ્કાર દ્વારા આ મનુષ્ય શરીર એ 4 પુરુષાર્થને યોગ્ય બને છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થને યોગ્ય એ બને છે. એટલે સંસ્કાર વગર કોઈ દિવસ આ એકલું 2 પગે ચાલે એવું શરીર મળે એ કોઈ કામનું નથી. અને અર્થ અને કામ તો આપણને ખબર છે કે બીજા ભલે આપણે અર્થ અને કામ એવા નામ ના આપીએ તો પણ એ બંને ક્રિયાઓ તો બધા જ પ્રાણીઓ કરતા હોય છે. પોતાની સલામતી, પોતાને સુખ, પોતાને માટેનું અન્નને શોધવું, આ બધું જ કામ, અને પ્રજોત્પત્તિ કરવી, આ બધું જ કામ તો બધા જ પ્રાણીઓ કરતા હોય છે. પણ એ દરેક કર્મ કરવામાં પણ જ્યારે ધર્મને વચ્ચે લાવવામાં આવે, ધર્મના માર્ગે અર્થ ઉત્પત્તિ થાય, અર્થોપાર્જન થાય, ધર્મના માર્ગે કામનો સંતોષ થાય, એટલે કે કામ પૂર્તિ થાય, એ ફક્ત મનુષ્યનું શરીર જ કરી શકે છે. એટલે કે એ મનુષ્ય શરીરનું જે સાર્થક્ય છે એ શેમાં છે? આ જે 16 સંસ્કાર એને આપવામાં આવે છે
એ 16 સંસ્કાર થકી એ બીજાઓ કરતા જુદો બને છે. એટલે સંસ્કાર અતિ મહત્વના છે. સંસ્કૃતમાં સંસ્કારનો અર્થ થાય છે શુદ્ધિ. સંસ્કાર કરવા એટલે શુદ્ધિ કરવી. આપણે પાણીને ગાળીએ એને પણ સંસ્કાર કહેવાય. પાણીને ગાળીએ એને પણ સંસ્કાર કહેવાય. અનાજને રાંધીએ એને પણ સંસ્કાર કહેવાય. આ બધા સંસ્કાર વગર આ મનુષ્ય જીવન નિરર્થક છે. એટલે એમ જાણીને એ બતાવવા માટે અહીંયા પણ કહ્યું કે જાત કર્માણી કર્તવ્યાની, કર્તવ્ય છે. કર્તવ્ય એટલે કરવા યોગ્ય, દરેકે કરવા યોગ્ય છે. અનુપાલન એનું કરવું જોઈએ. એ પ્રમાણે આ 4 પુરુષાર્થને યોગ્ય મનુષ્ય ઉચિત વ્યવહાર કરવા માટે આ સંસ્કાર જરૂરી છે. એટલે પેલા વિવેક ચૂડામણીમાં કહ્યું હતું ત્યારે કહ્યું હતું કે મનુષ્યત્વમ અગત્યનું છે. મનુષ્યપણું એટલે મનુષ્યના શરીરમાં રહેલા પ્રાણીઓની વાત નથી કરી. ત્યાં 2 પગે ચાલતા પ્રાણીઓની વાત ત્યાં નથી કરી. ત્યાં વાત કરી છે મનુષ્ય શરીરમાં રહેલું મનુષ્યત્વ એ જરૂરી છે. મનુષ્ય હોવાનું જે અહેસાસ છે એ માણસને અગત્યના કામોમાં જોતરી શકે છે. અને હવે આ કર્મ સંસ્કારની વાત પછી એનું જે આવશ્યક સંસ્કાર છે એ પણ કરાયા. 38મો શ્લોક. કૈકૈ ચાથ ભરતમ અસૂત કમલેક્ષણા સુમિત્રાયામ યમૌ જાતૌ પૂર્ણેન્દુ સદૃશાનનૌ. કૈકૈ અને ચ અથ ભરતમ અસૂત. હવે ત્યાર પછી, અથ એટલે હવે, ત્યાર પછી કૈકૈયે પણ ભરતને જન્મ આપ્યો. અને ભરતનો જન્મ, ભરત કેવો છે? કમલે ક્ષણા. કમલ ઈક્ષણ એટલે કે કમળ નયની કૈકૈથી ભરતનો જન્મ થયો. સુમિત્રાયામ, સુમિત્રાને. યમૌ જાતૌ. યમૌ એટલે 2, મોડર્ન ભાષામાં ટ્વિન્સ, એ જોડકા બાળકોનો જન્મ સુમિત્રાએ ને કુખે થયો. એટલે સુમિત્રાયામ યમૌ જાતૌ, એને 2 પુત્રો જન્મ્યા. રામાયણ માં વર્ણન મેં વાંચ્યું. રામાયણ એમ કે છે કે ખીરનું જે પાત્ર અગ્નિદેવ લઈને આવ્યા હતા એ લઈને દશરથજી પોતે અંતઃપુરમાં ગયા અને અડધી ખીર કૌશલ્યાને આપી. વધીતી એમાંથી અડધી કૈકૈને આપી. પછી જે વધેલી એમાંથી અડધી એ સુમિત્રાને આપી. એટલે ઓછામાં ઓછી ખીર મળેલી છે સુમિત્રાને, પણ એના કુખે 2 પુત્રો જન્મ્યા. અધ્યાત્મ રામાયણની વાત કરીએ આપણે તો અહીંયા છે કે સુમિત્રાને અને કૈકૈને અડધી અડધી આપી દીધી. પણ એ બંને રાણીઓ, એમના માટે સુમિત્રાનો સહર્ષ સહજ સપત્ની તરીકે સ્વીકાર હતો, દ્વેષ નહોતો. 3 રાણીઓમાંથી કોઈને એકબીજા માટે દ્વેષ નહોતો. એટલે દશરથજી ભલે ભૂલી ગયા હોય, પણ કૌશલ્યા અને કૈકૈ બંને એવા સરહૃદય હતા. બંનેને સુમિત્રાનો એવો સ્વીકાર હતો કે એ બંને પોતપોતાના ભાગમાંથી અડધી અડધી
સુમિત્રાને આપી દીધી અને એટલે સુમિત્રાને જોડિયા બાળકો જન્મ્યા. એટલે સુમિત્રાયામ યમૌ જાતૌ, અને એ બંને કેવા હતા? આનનૌ, જેમના મુખ પૂર્ણેન્દુ સદૃશાન, પૂર્ણેન્દુ પૂર્ણચંદ્ર જેવા ખીલેલા અને પ્રકાશિત હતા. આ બતાવે છે કે જીવનમાં ત્યાગનું પણ મહત્વ છે. કૌશલ્યા અને કૈકેયીએ જો ત્યાગ ના કર્યો હોત તો લક્ષ્મણ અને ભરત જેવા જે બંને રત્ન જેવા પુત્રો પ્રાપ્ત થયા ના હોત. બીજી વાત એવી પણ ખરી કે ભગવાને તો પોતે 4 સ્વરૂપમાં પ્રગટ થશે એવું પોતે નક્કી કરેલું. જ્યારે એમને દેવોએ પ્રાર્થના કરી ત્યારે મનુષ્ય રૂપે પોતે પ્રગટ થશે. અને પોતે કેવી રીતે પ્રગટ થશે? 4 સ્વરૂપમાં પ્રગટ થશે એવું ભગવાને પોતે જ કહેલું. તો 4 સ્વરૂપ ત્યાં દશરથને ત્યાં પૂરા પણ થવા જોઈએ ને. અને એટલે પણ ઈશ્વરની જે ઈચ્છા છે એ કદી અધૂરી રહેતી જ નથી. ઈશ્વર ઈચ્છા બલિયસી. એટલે એક સુંદર વાર્તા વાંચી હતી હમણાં જ કે એક મહાત્મા હોડીમાં નાવમાં બીજા કિનારે જતા હતા નાવિકો સાથે, અને હોડીમાં કંઈક ક્ષતિ થઈ, કાણું થયું અને હોડીમાં પાણી ભરાવા માંડ્યું. તો મહાત્મા બહારથી પોતાના કમંડળમાંથી નદીમાંથી પાણી ભરીને હોડીમાં નાખવા માંડ્યા. હવે પેલા બિચારાઓ વ્યથિત હતા નાવિકો, પણ હવે આ મહાત્માને શું કહે એટલે ના કહ્યું અને પોતે એનું સમારકામ કરવા માંડ્યા અને એ હોડીનું સમારકામ થઈ ગયું. સમારકામ કર્યા પછી નાવિકોનું જ કામ હોય કે અંદર ભરાયેલું પાણી બહાર કાઢવું. એટલે એ લોકોએ વાસણો લઈ અને પાણી બહાર કાઢવા માંડ્યું. મહાત્માએ પણ પોતાના કમંડળથી અંદરનું પાણી બહાર કાઢવા માંડ્યું. એટલે પેલા નાવિક લોકોનો પિત્તો ગયો અને પછી કે મહાત્મા તમારે તો કઈ બુદ્ધિ છે કે નહીં? કે જ્યારે આ હોડી ડૂબી જઈ રહેલી હતી ત્યારે તમે બહારનું પાણી અંદર નાખતા હતા કે, અને હવે આપણે આ સમારકામ કરી દીધું છે અને પાણી અમે કાઢી જ રહ્યા છીએ, તો હવે તમે પાછા બહાર કાઢો છો. તો બે વિરુદ્ધ કામ કરવાનું શું કામ? મહાત્મા કહે છે કે જે ક્ષણે મારા પરમાત્માને હોડી ડૂબાડવા માટેનો પ્રયત્ન હતો ત્યારે મેં મારા પરમાત્માને મદદ કરી, અને હવે પરમાત્માનો વિચાર બદલાયો છે. આ હોડીને એમણે બચાવવી છે, તો હું પરમાત્માને મદદ કરું છું. મારું કામ તો પરમાત્માને મદદ કરવાનું જ, પરમાત્માના ઈચ્છા વિરુદ્ધ કરવાનું મારું કામ જ નહીં. ભલે વ્યવહારિક રીતે આપણે એને બુદ્ધુ કહીએ, પણ એ પરમ ભક્ત છે. શાસ્ત્ર કે છે આગતે સ્વાગતમ કુર્યાત ગચ્છંતમ ન નિવારયેત. દુઃખ આવે તો એનું પણ સ્વાગત કરો, તકલીફ આવે એનું પણ સ્વાગત કરો. સ્વાગત કેવી રીતે કરવાનું? સહન કરીને, તિતિક્ષાથી. દ્વંદ્વ તો આવવાના જ છે જીવનમાં. આગતે સ્વાગતમ કુર્યાત. અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થવાની જ છે. તમે પ્રતિકૂળતાનું સ્વાગત કરશો તો તમારું મન પ્રતિકૂળતાને આઈડેન્ટિફાઈ નહીં કરે, એટલે એ આપણને ઓછું દુઃખ આપે. આપણું મન જો એના જેવું જ ખાટું ના થઈ ગયું હોય તો ઓછું દુઃખ આપે.
અને જ્યારે કંઈક જતું રહે, ગચ્છંતમ ન નિવારે, તો સુખ જતું રહે, તો એની પણ આપણે મન ઉપર એની અસર કરવી નહીં, ભગવાનની એવી ઈચ્છા હશે. એટલે પરમાત્માની ઈચ્છાની સાથે સાથે પગલા લેવા એ ભક્તનું લક્ષણ છે, અને એ જ પરમ ભક્ત છે. અને એને સુખ જ હશે, કારણ કે આ સુખ અને દુઃખ તો મનના ભાવો છે. પરિસ્થિતિ સુખદ દુઃખદ હોતી જ નથી. આપણે એને કેવી રીતે સ્વીકારીએ છીએ એના પ્રમાણે એનું નામ પડે છે. કોઈ પણ પરિસ્થિતિ હોય, એસીમાં જવાનું હતું અમારે ફરવા, સ્વામીજી લઈ જતા હતા ઋષિકેશ, તો એક બેન કે છે મને એસી ના ફાવે, એટલે મારું રિઝર્વેશન તમે જનરલ કમ્પાર્ટમેન્ટમાં કરાવો. બધાના માટે જે સુખદ હતું એ એના માટે દુઃખદ હતું. બધાના માટે જે દુઃખદ હોય એ કુંતાજી કહે છે કે હે ભગવાન, મને તો તમે દુઃખ જ આપજો, કારણ કે દુઃખમાં તમારું વિસ્મરણ થતું નથી. એટલે પરિસ્થિતિ સુખદ દુઃખદ હોતી નથી, આપણું મન જ એને સુખ કે દુઃખ રૂપે સ્વીકારે છે. સુમિત્રાને 2 પુત્ર થયા, અને એટલે હવે પછીની વાત જે છે એની વાત આગળ જરાક કરી દઉં. એમાં એમ કહે છે કે રામ છે એના જોડીદાર રૂપે લક્ષ્મણ રહ્યા કાયમ, અને ભરત છે એના જોડીદાર રૂપે કાયમ શત્રુઘ્ન રહ્યો. એવું કેમ? કૌશલ્યાએ પોતાના ભાગની જે ખીર સુમિત્રાને આપેલી એ લક્ષ્મણ એ રામને કાયમ જોડાયેલા રહ્યા, અને કૈકેયીએ જે ખીર સુમિત્રાને આપેલી જેનાથી શત્રુઘ્ન હોય, તો એ શત્રુઘ્ન એ ભરતના જોડીદાર રહ્યા. એટલે 2 જોડીઓ બની. અને એ 2 જોડીઓ કોણ? પેલા 2 તો કેવા પુત્રો, જોડિયા પુત્ર, ટ્વિન્સ, પણ તોય એ 2 વહેંચાઈ ગયા, એક રામ સાથે અને એક ભરત સાથે. કૈકેયીએ ભરતને અસુત જન્મ આપ્યો, અને સુમિત્રાએ પૂર્ણચંદ્ર જેવા મુખવાળા 2 જોડિયા બાળકોને જન્મ આપ્યો. અને આ કરવાથી શું થાય, શું કરવાનું હોય પછી? તદા ગ્રામ સહસ્રાણી બ્રાહ્મણેભ્યો મુદા દદૌ સુવર્ણાની ચ રત્નાની વાસાંસી સુરભી યથા. દશરથે શું કર્યું? દશરથે આનંદ ઉત્સવ ક્યારે થાય એની સરસ વર્ણન છે અહીંયા. આપણે તો આનંદનો ઉત્સવ હોય, બર્થડે હોય એટલે મીઠાઈ બનાવી અને ઘરમાં ખાઈ લઈએ. આનંદ હંમેશા વહેંચવામાં છે, ભોગમાં નથી. વહેંચવાથી આનંદનો હંમેશા વધારો થાય છે. એટલે આનંદ, પોતાને ઘેર આનંદનો પ્રસંગ થયો તો દશરથજીએ શું કર્યું? એ કે છે ગ્રામ સહસ્રાણી બ્રાહ્મણેભ્યો મુદા દદૌ. બ્રાહ્મણોને સહસ્રાણી ગ્રામાણી, હજારો ગામો બ્રાહ્મણોને દાનમાં આપ્યા. બહુ સુંદર વર્ણન રામાયણમાં છે કે દશરથજી એવા ખુશ થઈ ગયા કે એમણે કહ્યું કે આ પૂર્વનો ભાગ આ ફલાણા બ્રાહ્મણને, ઢીકણો ભાગ આ બ્રાહ્મણોને, પશ્ચિમનો ભાગ આ બ્રાહ્મણોને, અને દક્ષિણનો ભાગ બીજા બ્રાહ્મણોને. આખા રાજ્યના જાણે કે 4-5 ટુકડા કરી અને બધા બ્રાહ્મણોને વહેંચી દીધા. બ્રાહ્મણો કહે છે કે રાજા,
આ તમે અમને ગામો તો આપ્યા, પણ ગામ આપ્યા એટલે ગામનો વહીવટ કરવાનો, અને એ તો અમારું કામ નહીં. એટલે તમે આ જે અમને ગામ આપ્યા એ તમે પાછા લઈ લો. અમને તો તમે ધન રત્નો એવું કંઈક આપો જે અમારા જીવનને ઉત્કર્ષ માટે અમારે જે જરૂર હોય એ ધન આપો. અને વાત બહુ વ્યાજબી છે કે તમે તો આ બધા રાજા છો, તમે આ બધાનું સંચાલન કરો અને અમને ધન આપો. બીજી વાત અહીંયાથી એવી શીખવાની છે કે કોઈ પણ ગૃહસ્થ હોય એ ગૃહસ્થના દાન વડે જ આ બ્રાહ્મણોનું જીવન ટકેલું છે. મહારાજજી તો ત્યાં સુધી કહે છે કે બ્રાહ્મણોને યજમાને એટલું ધન આપવું જોઈએ કે એનું પઠન પાઠન બહુ સારી રીતે થાય. ધર્મગ્રંથોનો શાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કરવાનું કાર્ય બહુ સારી રીતે થાય. એટલા માટે ગૃહસ્થનો ધર્મ છે કે એ બ્રાહ્મણોને દાન આપે. બીજી એક લાલ બત્તી એમણે એવી બતાવી કે બ્રાહ્મણ જો યોગ્ય રીતે અભ્યાસ કરેલા ના હોય તો મંત્ર બોલવામાં જો બ્રાહ્મણની ભૂલ થાય તો એનો દોષ યજમાનને લાગે. એટલે બ્રાહ્મણના શિક્ષણ પાછળ ગૃહસ્થોએ પોતાની સંપત્તિનો મોટો ભાગ ખર્ચવો જોઈએ, એ પણ અહીંયાથી જાણવાનું છે. એટલે કે બધા જ ગૃહસ્થોનું એ ફરજ છે કે આ બ્રાહ્મણોને છૂટા હાથે દાન આપે. આવતીકાલે એની વિશેષ ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.